40 દિવસ 40 ચોપાઈ 40 ફાયદાઓ. જાણો હનુમાન ચાલીસા ક્યારે, કોણે અને કેવી રીતે વાંચવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. જીવનમાં ચમત્કારો જોઈ શકાય છે. ચિંતા દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાન ચાલીસા કોણે, ક્યારે અને કેવી રીતે વાંચવી જોઈએ? અલગ અલગ ચાલીસા વાંચવાના અલગ અલગ ફાયદા છે. કેટલાક લોકો શિવ ચાલીસા વાંચે છે, કેટલાક હનુમાન ચાલીસા વાંચે છે અને કેટલાક દુર્ગા ચાલીસા વાંચે છે. ત્યારે પરિણામો ક્યારે અને કેવી રીતે મેળવે છે અને ક્યારે અને કેવી રીતે વાંચવું જોઈએ તે સંબંધિત માહિતી આજે અમે આપવા જઈ રહ્યા છીએ. શું છે હનુમાન ચાલીસાનું મહત્વ? હનુમાન ચાલીસાનો શાબ્દિક અર્થ થાય છે 40 લોકોનો સમૂહ, જેને 40 ચોપાઈઓ પણ કહેવામાં આવે છે. ભગવાનની પૂજા કરવાની એક ખૂબ જ સરળ રીત છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જેનાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. મન અને મગજ શાંત રહે છે. જે લોકો મંત્રોનું જ્ઞાન ધરાવતા નથી અથવા જેઓ આધ્યાત્મિક ચેતનાથી સંપૂર્ણપણે વાકેફ નથી, જે લોકો મંત્રપાઠ કરતી વખતે ભૂલો કરે છે, જેઓને કર્મકાંડનું જ્ઞાન નથી, તેમના માટે ભક્તિનો સૌથી સરળ માર્ગ હનુમાન ચાલીસાનો પાઠ છે. હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા. હનુમાન ચાલીસા વાંચવાના ઘણા ફાયદા છે, જેમ કે માનસિક શાંતિ પ્રાપ્ત કરવી અને તણાવ દૂર કરવો. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે. કરેલા પાપની ખરાબ અસરો ઓછી થવા લાગે છે. આત્મવિશ્વાસ વધે છે. નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. મન મજબૂત બને છે. જે લોકો માનસિક રીતે પીડિત હોય અથવા ચિંતાથી પીડાતા હોય, તેઓ જો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે તો તેમને માનસિક રોગથી પણ ચોક્કસ રાહત મળે છે. હનુમાન ચાલીસા વાંચવાનું ફળ ક્યારે મળે છે? તમે તમારા ધ્યેય માટે તમારી જાતને જેટલું સમર્પિત કરશો અને હનુમાન ચાલીસાનો પાઠ કરશો, તેટલી જલ્દી તમને તેની અસર દેખાશે. 40 દિવસ સુધી સતત સવારે 11 વાર અને સાંજે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ચાલીસા સાબિત થાય છે. તમે જેની ચાલીસાનો પાઠ કરો છો તે દેવી દેવતાઓનો આશીર્વાદ તમને મળવા લાગે છે. જો તમને ડર લાગતો હોય, ભૂતનો ડર હોય, તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જો તમે દુશ્મનોથી પરેશાન છો તો દુર્ગા ચાલીસાનો પાઠ કરો. આનાથી તમે તમારા શત્રુ પર વિજય મેળવશો. જો તમે આધ્યાત્મિક ચિંતાઓથી પરેશાન છો અને આધ્યાત્મિકતા તરફ આગળ વધવા માંગો છો, તો તમારે શ્રી રાધા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જો તમારે અંતિમ યાત્રા પર જવું હોય અને શ્રીરામ પ્રભુ અને ભગવાન કૃષ્ણને મળવું હોય, તો શ્રીરામ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.